सब रजिस्ट्रार कचेरीમાં વકીલ ઉપર થયેલા હુમલાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। 20 નવેમ્બરના રોજ તમામ વકીલ મંડળોએ કોર્ટ કચેરીના કામથી અળગા રહીને વિરોધ નોંધાવ્યો હતો। નીલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ આપવામાં આવી હતી, છતાં ફરિયાદ નોંધાવવામાં આવી નથી અને મામલો એટલા માટે ઉગ્ર બન્યો છે કે ઇજાગ્રસ્ત વકીલનું કહેવું છે કે હુમલો કરનાર શખ્સ દ્વારા 2500 રૂપિયાની લૂંટ પણ કરવામાં આવી છે। જ્યારે પોલીસ લૂંટનો ઇનકાર કરી રહી છે, જેને લઈ એફઆઈઆરનો પેચ ફસાતા વકીલો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। ભાવનગર શહેરના વિદ્યાનગર વિસ્તારમાં આવેલી સબ રજિસ્ટ્રાર કચેરીમાં એક અશીલનો દસ્તાવેજ કરવા માટે ગયેલા વકીલ પર આરસીદ શેખ નામના શખ્સે નજીવી બાબતે હુમલો કરતા આ હુમલામાં વકીલ લોહીલુહાણ થઈ જતા તેમને સારવાર માટે સરટી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા। આ બનાવ અંગે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવી હતી, જો કે મોડી રાત સુધી ગુનો દાખલ ન થતા વકીલ મંડળે કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહીને બનાવ અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા માટેનો નિર્ણય લીધો છે। કાલે અમે દસ્તાવેજ કરીને નીચે ઉતર્યા તો પ્રોપર્ટીના જે ટેક્સ બાકી હતા તેના દ્વારા ખરીદના દ્વારા મને કહેવામાં આવ્યું કે સાહેબ આ ટેક્સ ખરેખર કાયદેસર કોણે ભરવાનો હોય, બધું વેચનારે ભરવાનો હોય। તો વેચનાર ત્યારે મારી યારે ઉશ્કેરાઈ ગયા અને જેમ ફાવે એમ બોલવા માંડ્યા। પછી ત્યારબાદ એ બધા છૂટા પડી ગયા। જેવો હું પાર્કિંગમાંથી સ્કૂટર લઈને નીકળ્યો તો મારે જેમ ફાવે ગાળું દેવા માંડ્યા ને સીધો મારી પર હુમલો કર્યો કે એ તારે શું કરવાની કેવું જોઈએ કે આ ટેક્સના રકમ વેચનારે ભરવાના હોય ને માથાજીત કરી ગાળો દીધી ને મને તીક્ષ્ણ હથિયાર વડે મારી ઉપર હુમલો કર્યો અને મને ટીકાપાટુનો માર માર્યો અને મારા ખીચામાં જે 2500 રૂપિયા હતા એ લઈ લીધા ને લૂંટી લીધા ને કીધું કે જ્યાં તારા ખાતે ભરાઈ ગયા ખાઈ કરી લે। ત્યારબાદ મારા એસોસિએશનના પ્રેસિડેન્ટ જે વિમલેશભાઈના રજીસ્ટરમાં હતા, મેં એને વાત કરી, બનાવતી વાકેફ કર્યા। વિમલેશભાઈ મને તાત્કાલિક 108 બોલાવીને મને હોસ્પિટલમાં એડમિટ કર્યો ને અત્યારે જે બનાવ બન્યો ગઈકાલે એ સંદર્ભે ધર્મેશભાઈએ અમને જાણ કરી અને આજે સવારે 11:30 થી 11 વચ્ચે કન્વેયર્સ પ્રેક્ટિશનર બાર એસોસિએશનના પ્રમુખશ્રી અને એ સભ્યશ્રીઓ અહીંયા બારરૂમમાં આવેલા। આ બનાવ સંદર્ભે એક મિટિંગ થયેલી છે અને ધર્મેશભાઈ ફરિયાદ નોંધાવવા આજે જાય છે, કારણ કે ગઈકાલે પોલીસે ફરિયાદ લેવા અંગે નિષ્ક્રિયતા જાળવી હતી। અમારા બાર એસોસિએશનના હોદ્દેદારો એમની સાથે જઈ રહ્યા છે અને આગળ પર કાયદેસર જે કઈ કાર્યવાહી થાય એ અંગે અમે સતત અત્યારે પ્રયત્નશીલ છીએ। એ ઉપરાંત અમારી મિટિંગમાં ગુજરાત બાર કાઉન્સિલના ચેરમેન શ્રી જે પટેલ સાહેબે લાઈવ ધર્મેશભાઈની સાથે વાત કરી અને જણાવેલ છે કે આગળ જે કંઈ થાય એમાં બાર કાઉન્સિલ અત્યારે સતત એમની સાથે છે, એમનો સતત એમને સહકાર રહેશે। પ્રાપ્ત થયેલી માહિતી મુજબ એડવોકેટ ધર્મેશભાઈ પોંદા વિદ્યાનગર સ્થિત સબ રજિસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજના કામ માટે ગયા હતા અને દસ્તાવેજની કામગીરી પૂરી થતા તેઓ ઓફિસમાંથી જઈ રહ્યા હતા। જ્યારે જે વ્યક્તિઓનો તેઓ દસ્તાવેજ કરવા માટે આવ્યા હતા તેણે પૂછ્યું હતું કે ટેક્સની રકમ કોને ભરવાની હોય છે, એટલે એડવોકેટે જણાવ્યું હતું કે સામાન્ય રીતે જે વ્યક્તિ મિલકત વેચતી હોય તેણે આ રકમ ભરવાની હોય છે અને તેમાં બાબત ક્લિયર કરીને આપવાની હોય છે। આ વાત મિલકત વેચનાર શખ્સ સાંભળી જતા તેણે એડવોકેટને તમારે આમાં કંઈ બોલવાની જરૂર નથી તેમ જણાવી એડવોકેટ સાથે ઝઘડો કર્યો હતો। ઝઘડા દરમિયાન ઉશ્કેરાઈ ગયેલા આરશીદ શેખ નામના શખ્સે એડવોકેટને માર માર્યો હતો અને ત્યારબાદ તેણે કોઈ હથિયાર જેવી વસ્તુથી હુમલો કરતા એડવોકેટને લોહી નીકળવા લાગ્યું હતું। આ બનાવના કારણે લોકો ભેગા થઈ ગયા હતા અને એડવોકેટને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। ભાવનગરમાં જે પ્રમાણે કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે તેને લઈને વકીલો દ્વારા પણ માનવામાં આવી રહ્યું છે